તાર ડુગુ બે અહીંયા રહેજો હે મમ્મી માર નહીં ખાવ હા જાય બેઠા ચડે गाइस गुड मॉर्निंग जय माताजी जय द्वारकाधीश जय कुलदीप मणिराम जय मा खुखार बेली तो गाइस આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ઉઠી ગયા બ્રશ કરી લીધો અને ગાઈસ છે હવે થોડી ચા પી લેશું ચા તો પી લીધી ને એનું ટિફિન પર હશે કારણ કે એના નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે ટિફિન પર છે ને આપણે પછી જશું ચા હો અમારે ખાવું આવી ગયો ચા અને ખીચડી તીખી એક મારી ને અમારા શિવાંશ પણ હોઈ ગયો રવિ કંઈ કોણ એ બનાવે રોટલી શાક બનાવવાનું બાકી છે હજે નહીં ટિફિન ત્યાં થઈ ગયું છે ગાઈસ આજે બનાવ્યું છે એને હરગવાનું શાક આપણે તો હરગવા રીંગણો જ ભાવે હરગવા રીંગણાનું હા સગવડી જય મા કુળદેવી રોજ સવારમાં વહેલા ઉઠીને માનું નામ લેવાનું જય મા કુળદેવી હજી દિયાબત્તી બાકી છે ગાઈસ થોડી વાર પછી થશે ગાઈસ અહીંયા પપ્પા જો બાઇક રેડી કરે મમ્મીને મેકવા જવા માટે છે ને મમ્મીને હજુ માથું વળવાનું બાકી છે નહીં કેટલા વાગ્યા કહું 7:32 7:32 બોલો માં દીકરો અહીંયા બેઠા પણ જવું હે ડુગુ જવું તારે એ आनराज जाती जाती है खाती जाए जाओ तमारे जाओ तार डुगू पे ये रह जाओ है मम्मी मार नहीं खाओ आ जाए बैठा चढ़े तो बस वागी गया 6 ने हूँ आई गई उतर नौकरी भी હવે હું ચા બનાવી દઉં થોડો પૂરો હે ને જો નાઇટમાં 2 દિવસ સુધી બાકી અઠવાડિયે વાળી બદલાય નહીં બેની બીજી પૂરતા હોય હા મોટી બી મને બેઠી સિમસને જાય મેં પપ્પાએ આવે તૈયારી છે બચ્ચા બનાવી દઉં ચા લે મેં તો જાત તું આટો મારલું એટલે પહેલાં આવી થોડીક और बीच के माई જોવા માટે જો હાલચાલ છે જો ને બધું ચા બનાવ થોડી પછી તો કઈ સામે પણ સોસાયટી અમે પણ બને જો આ પાછળ જ રોડ હે એકદમ અને સામે પણ એકદમ જ અમારા જેવા જ મસ્ત બંગલો બને પડત રહી પાલા જાય છે નોકરીને આવી જાય હવે હું ચા બનાવીશ તમને કીધું પપ્પા આવવાની તૈયારી છે આવી જાય નોકરી હા હવે ચા બનાવો ચલો સાંજના 6 વાગી જાય ગઈશ બનાતી મેં ચા બનાવવા સાસુ બે ચા ખાવા બે છે નોકરીને થોડી વાર પહેલાં બિસ્કુટ દેજો ચા બિસ્કિટ ખાવાનું પપ્પાએ मेरी गोल बिस्किट है चाय है रका भी बना ले मन तो वाटकी में फावे है मेरा कभी पड़ी मन मजा नहीं आती पीवन तो है खारी रहता हूँ हाँ आओ लगाई केम तो गर्मी नहीं करी हाँ चलो
પી લો ચા મારી ચા પીવા હેડો ધીમે ધીમે રાખો શાકભાજીની બધી લારી હોય છે બધા નજીક જ છે પડતો કંટાળો આવે આવવાનો સમય અત્યારે કારણ કે આજ છે ને સવારમાં બ્લોગ ઉતારવાનો બહુ મહેનત નહીં આવતો કારણ કે સવારમાં કામ હોય બધું તો મહેનત નહીં આવતો તો અત્યારે જઈએ ગાઈ તમે શાકભાજી લેવા માટે ત્યાં અમારા મોરિયા રોડ બે જણા જઈએ શાકભાજી લેવા શાકભાજી ટિફિન ઓછું બનાવવાનું હે શાકભાજી લાવવું પડે ને કઈ પવન જોરદાર હો ભાઈ આજે શું લેવાનું શાકભાજી રેંગણા લઈને આવ્યું સારું લાગે લેવાનું શું શાકભાજી છૂટી થઈ ગયું નહીં છૂટી હા તો છૂટી થઈ ગયું જમવા બેસી જાશું શાકભાજી લેવા હા તમે શાકભાજી લઈને આવ્યા એવું હમ હા તો ચલો ગાઈશ તો બધા જમવું હોય તો આવજો અમારા ઘરે તો અહીં મમ્મી શું કરે છે મમ્મી લઈને આવે અહીં એક એક વસ્તુ હોય હે અત્યારે બધા જમવા બે ગયા મેં તો જમી લીધું ગઈ સામે બધા બેઠા હતા બહાર હું લાલો પછી લાખું બી અમે લોકો બેઠા હતા બહાર હે તો અહીંયા પપ્પા જોવે મમ્મી બી બેઠા પપ્પા ફોન જોવો હે નહીં આવતો અહીં શું લગાવ્યું હોય દાદર હા નાસ્તા નાસ્તા તો ગાઈસ હવે અમે જાશું હુવા હા તો ચાલો ગુડ નાઇટ તો ગાઈસ વિડિયો આપણે એન્ડ કરશું મળશું કાલે નવા બ્લોગમાં ફોન દુકાને હે મળશું કાલે સવારે હા પસંદ આવે તો લાઈક કરવું છે તો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ રામ મળી રામ જોરદાર ગરમી હતી ને તો પછી એ મસ્ત મજાનું નહીં લીધું હતા ને કારણ કે ગાઈસ નાવા થઈએ ને શરીર એકદમ ફ્રેશ થઈ જાય તો નહીં લીધું ફ્રીજમાં પડી આપણી કેરી
એક ખાવા માટે પણ લઈ જવું જોઈએ. કેટલી બધી ફ્રીજમાં કેરી હવે 3 4 કેરી આખી પેટી લાવ્યા હતા. 4 પડી. ચાલો એક ખાશું આપણે ઉપર લઈ જઈએ. તો ગાઈસ એક કેરી લઈ લીધી મસ્ત મજાની, ઠંડી થઈ ગઈ છે. હવે એને ખાસું પડી જાય ને આપણે. તમારે ખાઈ દો. આખા દિવસનો પસીનો હોય ને અને સાંજે ઊંઘવાનું હોય ને ત્યાં નહીં લેવાનું એટલે શરીર એકદમ ફ્રેશ થઈ જાય. તો હવે આપણે જશું સીધા ધાબા પર.